દુર્યોધન કહે છે, શું કરું? મેં બહુ પ્રયાસ કર્યો પાંડવોને મારવાનો, પણ આમાં હું સફળ થયો નહીં. અશ્વત્થામા કે સફળ તો તું ક્યારનો થઈ ગયો, પણ તે છે ને જીવનમાં નિર્ણય બહુ ખોટા લીધા છે. કેમ? મહાભારતના યુદ્ધમાં એવા વ્યક્તિઓને સેનાપતિ બનાવ્યા છે જે બનાવવા લાયક હતા નહીં. કારણ દુર્યોધન, તને ખબર નથી, આ લોકો હતા તારી સેનામાં, પણ એનો પ્રેમ પાંડવોમાં હતો. કૌરવોના પહેલા સેનાપતિ કોણ છે? બોલે પિતામહ ભીષ્મ. દુર્યોધની હતા તારી બાજુ, પણ એનો પ્રેમ તો પાંડવોમાં હતો. આ તો જગ જાહેર છે, તોય તે સેનાપતિ એને બનાવ્યા. હાલો, એને બનાવ્યા તો વાંધો નહીં. 10મા દિવસે જ્યારે અર્જુનના બાણથી પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર આવ્યા છે, ત્યારે તે નિર્ણય સાચો ન લીધો. કોને બનાવ્યા સેનાપતિ? બોલે મારા પિતા, હું એનો પુત્ર છું, છતાં એને મને વિદ્યા નથી આપી જે વિદ્યા એને અર્જુનને આપી છે. એને અર્જુનમાં વિશેષ પ્રેમ છે, તો પણ તેને સેનાપતિ બનાવ્યા. દ્રોણાચાર્યનો વધ થયો ત્યારબાદ પણ દુર્યોધન, તારા મગજમાં વિચાર, તે કર્ણને સેનાપતિ બનાવ્યો છે. તને ખબર નહોતી, પણ કર્ણ તો જાણતો તો નહીં, જ્યેષ્ઠ પાંડવ છે. ત્યાર પછી શલ્યને સેનાપતિ બનાવ્યો. પણ દુર્યોધન, આ તારું દુર્ભાગ્ય છે, બીજું કાંઈ નથી. તે એક વાર જો મને સેનાપતિ બનાવ્યો હોત ને, તો આજ તારી આ દશા ન હોત. એવું અશ્વત્થામાના મનમાં સેનાપતિ બનવાની લાલસા હતી, પણ બીજાને 18 દિવસ મોકો જ ન મળ્યો. યુદ્ધ પૂરું થઈ ગયું. પણ આજે હું છે, ઓલું અંદરની વાત જે છે ને, આજે દુર્યોધન આગળ બળાશ કાઢે છે. દુર્યોધન કહે છે, હવે તારી વાત તો સત્ય છે, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું, આપણી હાર થઈ ગઈ. હવે આ બધી વાતોનો શું મતલબ છે? અશ્વત્થામા કહે છે, એવું નથી. મતલબ તો છે. હજી પણ જો તું મને સેનાપતિ બનાવ્યો, તો હું તને વિજય અપાવી શકું છું. દુર્યોધન કહે છે, પણ હવે સેના જ નથી રહી ભાઈ. એને સેનાપતિ હેનો બનાવું તારે? સેના હોય જ સેનાપતિ બને. આ તો જે હતું એ બધું સમાપ્ત થઈ ગયું છે. બોલે નહીં, કહે છે, તમે રાજા, હું તમારો સેનાપતિ, અને આ બે મારા સૈનિક. બસ આવડી જ આપણી સેના, અને આપણે વિજય પ્રાપ્ત કરશું. દુર્યોધન કે હું અને મારા મામા આખી જિંદગી ષડયંત્ર કરી કરીને થાકી ગયા, પાંડવોનો વાળ વાંકો થયો નથી, અને આ તમે ત્રણ, આ સંભવ નથી ભાઈ, તું રહેવા દે. અશ્વત્થામા કે આજ વાંધો, તને મારી ઉપર ભરોસો નથી. મરતા ક્યાં નહીં કરતા. દુર્યોધન ગાલો છેલ્લે આ ટ્રાય કરી લઈએ. તાની જાંગ થી જે લોહી નીકળી રહ્યું છે એનાથી એનું રાજ તિલક કર્યું. આજથી તું સેનાપતિ. અશ્વત્થામા સેનાપતિ બન્યો અને વિચાર કરે કે પાંડવોને મારવા કઈ રીતે. આજે જો મહાભારતના 18મા દિવસની રાત્રિ પાંડવોને થયું હવે આપણો વિજય થયો છે, આજની રાત્રિ અહીંયા કુરુક્ષેત્રમાં જ સૂવું છે. અને સૂતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન હવે કાલથી તો આપણે યુદ્ધ કરવા જવાનું નથી, હે ને? તો એક કામ કરને, જો આ કેવી સુંદર રાત્રિ છે, ચાલો ને આપણે થોડું ભ્રમણ કરવા માટે નીકળીએ. જો ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે કે આજ પાંડવોના મૃત્યુનો દિવસ નથી, આજ પાંડવોના પુત્રોનું મૃત્યુ છે આજે. કારણ કે કાળને ભગવાન જાણે છે. પાંડવોના પાંચેય પુત્ર શિબિરમાં સૂતા. અશ્વત્થામાએ આવીને જોયું કે આ પાંડવો સૂતા છે. 5 બાણ માર્યા અને પાંચેય સંતાન જે છે એનો વધ કર્યો. પ્રમાણ સ્વરૂપી પાંચેય પુત્રોના માથા કાપી લીધા અને મસ્તક કાપી આ અશ્વત્થામા પોતાની સાથે લઈ ગયો.
આ બાજુ સવાર પડી. દ્રૌપદી નિયમ અનુસાર પોતાના 5 પુત્રને જ્યારે જગાડવા માટે આવે, દ્રૌપદીજીએ જોયું કે 5 પુત્રના ધડ પડ્યા છે, મસ્તક નથી. તમે વિચાર કરો, એક સાથે 5 પુત્રના મૃત્યુ થાય તો એ માતાના હૃદયમાં દુઃખ, એનો શોક, એનો વિલાપ કેવો હશે. દ્રૌપદીજીનો વિલાપ સાંભળી અને અર્જુન, ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર મહારાજ, સહદેવ, નકુળ, ભીમ બધા ત્યાં ઉપસ્થિત થયા. અને અર્જુને એ બાણને જોયા. અર્જુન ઓળખી ગયા, અશ્વત્થામાના બાણ છે. અર્જુને તરત જ કીધું, દ્રૌપદીજી ચિંતા નહીં કરો, હું હમણાં જઈને અશ્વત્થામાને પકડું છું, એનું મસ્તક કાપીને તમારા ચરણોમાં સમર્પિત કરું છું. એની ઉપર બેસી અને તમે તમારા પુત્રનું તર્પણ કરજો. આવી પ્રતિજ્ઞા લઈ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ તો રેડી જ હતા. ચાલો, રથ ઉપર સવાર થયા. આ બાજુ અશ્વત્થામા એક સ્થાનમાં બેઠો છે, પણ હૃદયમાં ગ્લાની બહુ છે. કેમ? કારણ કે એને પછી તો ખબર પડી, 5 મસ્તક જ્યારે દુર્યોધન પાસે લઈને આવ્યો, દુર્યોધને કીધું કે જો મેં પાંડવોનો વધ કર્યો છે. દુર્યોધન કે અમે 100 ભાઈ મળી ન કરીએ, કે તે એકલાએ કરી નાખ્યું. મને ખબર હતી દુર્યોધન, તને મારી ઉપર વિશ્વાસ નથી, પ્રમાણ હારે લઈને આવ્યો. જોઈ લે, આ 5 માથા કાપીને લાવ્યો છે. દુર્યોધન કે એક કામ કરે, ભીમનું માથું આપે. એ કે અંધારામાં ખબર કેમ પડે આમાં ભીમનું કયું છે? તો કે આમાં સૌથી મોટું ભારે જે હોય ને ભીમનું છે. આપ્યું. દુર્યોધને આમ હાથ મૂક્યો, હે ને, માથું ચૂર્ણ થઈ ગયું. દુર્યોધન કહે છે, અરે મૂર્ખ, આ પાંડવોના નહીં, પાંડવોના પુત્રોના મસ્તક છે. અને જો દુર્યોધનના હૃદયમાં બહુ દુઃખ થયું છે. કેમ? બોલે, અમારા વંશમાં અમારું પિંડદાન કરે એવા આ મૂળ 5 વધ્યા હતા. બાકી તો જેટલા પુત્ર પૌત્ર છે બધાનું મૃત્યુ થયું છે, અને અમારું પિંડદાન તે છીનવી લીધું છે અમારાથી. અશ્વત્થામા, ધિક્કાર છે, કારણ કે તું સાહસી છો, પણ તારામાં બુદ્ધિ નથી. કાર્ય અકાર્યનો જે વિવેક હોવો જોઈએ તારામાં નથી. અને આ રીતે દુઃખી થતા થતા દુર્યોધનનું મૃત્યુ થયું. અને ત્યારે અશ્વત્થામાના હૃદયમાં બહુ ગ્લાનિ થઈ છે. બેઠો છે, શું કરું, મેં બાળકોની હત્યા કરી નાખી છે. અને એ સમયે જોયું, દૂરથી અર્જુનનો રથ આવી રહ્યો છે. અને એને થયું કે અર્જુન આજ મને છોડશે નહીં. અશ્વત્થામા પોતાના રથ ઉપર સવાર થઈને ભાગ્યો, પણ એના ઘોડા થાક્યા. અશ્વત્થામાએ જોયું કે આજ મારું મૃત્યુ નિશ્ચિત છે. જો 7 ચિરંજીવીઓમાંનું નામ છે, છતાં અર્જુનને સામે જોવે છે તો અશ્વત્થામા વિચાર કરે, આજ મારું મૃત્યુ નિશ્ચિત છે. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો. અર્જુને જોયું, મહાભયાનક બ્રહ્માસ્ત્ર. ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ભગવાન કહે છે, અશ્વત્થામાએ બચવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હવે તું એક કામ કર, તું બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર. અને એને પાછું વાળતા આવડતું નથી. આ બંને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, બંને બ્રહ્માસ્ત્રોને પાછા વાળ્યા. અને ત્યારબાદ અશ્વત્થામાને બાંધ્યો છે. કેવી રીતે? કે છે, પશુવત પાશબદ્ધમ. જેવી રીતે કોઈ વ્યક્તિ એક પશુને બાંધે એમ બાંધી અશ્વત્થામાને નાખ્યો રથમાં અને લાવી એ છાવણીમાં અશ્વત્થામાને લઈને આવે. અને જેવો અશ્વત્થામા એન્ટર થાય છે અંદર, હવે તમે જો દ્રૌપદીજીનું રિએક્શન શું હશે આની ઉપર. જેણે પોતાના 5 પુત્રની હત્યા કરી છે, અને એ વ્યક્તિ જ્યારે એ છાવણીમાં એન્ટર થાય, સુતજી કહે છે, તથાયતમ પશુવત પાશબદ્ધમ અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ વામ સ્વભાવા કૃપયા નામ ચ. દ્રૌપદીએ જોયું કે અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. ત્યારે કે છે, અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન.
આ નિંદિત કર્મ કરવાના કારણે દ્રૌપદીનું મસ્તક જે છે એ નીચું નમી ગયું. દ્રૌપદી નીચે જોઈ ગયા છે. અર્જુન કહે છે, દ્રૌપદી તારે નીચું જોવાની જરૂર નથી. નિંદિત કર્મ તો આણે કર્યું છે, અને તું શા માટે લજ્જાથી મુખ નીચે કરે છે? દ્રૌપદીજી કઈ બોલતા નથી. કારણ નિરીક્ષ્ય કૃષ્ણાપ કૃતમ ગુરુ સુતમ, જ્યારે પોતાના ગુરુના પુત્રને આ પ્રમાણે બંધાયેલો જોયો, દ્રૌપદીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું છે. દ્રૌપદીના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને કહે છે વામ સ્વભાવ. વામ સ્વભાવ કહે છે જેનો સુંદર સ્વભાવ છે. કૃપયા નામ ચ, બે હાથ જોડી અને દ્રૌપદીજી અશ્વત્થામાને પ્રણામ કરે છે. વિશ્વમાં સાહસ કોઈ કરી ન હોય કે જો 5 પુત્રના શવ પડ્યા છે સામે, અને એને મારવા વાળો વ્યક્તિ એની સામે છે, અને મારનારને દ્રૌપદી શું કરે છે? પ્રણામ કરે છે. લજ્જા છે, શરમ લાગે છે, એનાથી મુખ નમી ગયું છે, અને 2 હાથ જોડીને અશ્વત્થામાને પ્રણામ પણ કરે છે. વિચાર કરવા જગતમાં એવી કઈ સ્ત્રી છે જે પોતાના પુત્રના હત્યારાને પ્રણામ કરે? આ દ્રૌપદીનો સ્વભાવ છે. જો ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદી પ્રિય શા માટે છે? દ્રૌપદીની અંદર આજે ક્ષમાનો જે ગુણ છે, જે ભાવ, જે કરુણા છે, કાલે આપણે સાંભળ્યું ને, કરુણા જેના હૃદયમાં હોય ને આવો જીવ ભગવાનને અતિ પ્રિય છે. દ્રૌપદીની આ કરુણા છે. જો અશ્વત્થામાના આ અપમાનને દ્રૌપદીજી સહન ન કરી ગયા, અને દ્રૌપદીજી અર્જુનને કહે છે કે હે પ્રભુ, મુંચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો અશ્વત્થામાને જલ્દી, પહેલા આને મુક્ત કરો તમે. દ્રૌપદીજીનું સૌથી પહેલું વચન શું છે? અશ્વત્થામાને મુક્ત કરો પહેલા. કેમ? કારણ કે બ્રાહ્મણ તો આ જગતમાં સર્વથા ગુરુ છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ. અર્જુન કહે છે દ્રૌપદી શું બોલે છો? અરે આણે આપણા પુત્રોની હત્યા કરી છે. આ બ્રાહ્મણ નથી, આ બ્રહ્મબંધુ છે, આ હત્યારો છે, અને આને તો દંડ આપવાનો છે. અને તો એને ક્ષમા કરવાની, એને છોડી દેવાની વાત કરે. ત્યારે દ્રૌપદીજી કહે છે કે તમે આજે ગાંડીવધારીના નામથી આ જગતમાં પ્રસિદ્ધ થયા છો. લોકો તમને શ્રેષ્ઠ ધનુર્ધર માને છે. બતાવો વિદ્યા તમને કોણે આપી છે? બોલે મારા ગુરુ દ્રોણાચાર્ય. બતાવો આ દ્રોણાચાર્ય આજે છે ક્યાં? બોલે એનું તો યુદ્ધમાં મૃત્યુ થયું છે. દ્રૌપદી કહે છે નહીં. એ પ્રભુ તમે જે શિક્ષા ગ્રહણ કરી, આજ મને એની ઉપર સંદેહ થાય છે. તમે આટલા મોટા મહાન વ્યક્તિત્વના સ્વામી છો, છતાં આજે તમારાથી અધર્મ કેમ થઈ રહ્યો છે? કેમ? જો દ્રૌપદીજીના વચન જો તમે, સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. એ આર્ય તમે ભૂલી કેમ ગયા છો? શાસ્ત્ર કહે છે કે આત્મા વૈ જાયતે પુત્ર. આ જગતમાં પિતા જ પુત્રના રૂપમાં ફરીથી જન્મ લે છે. તમારી સામે જે ઉભો છે ને, અશ્વત્થામા નહીં, આ સાક્ષાત તમારા ગુરુ દ્રોણાચાર્યનું બીજું સ્વરૂપ છે. સ એષ ભગવાન દ્રોણ. આજ ગુરુ દ્રોણાચાર્ય છે. અને તમે વિચાર કરો, જો તમારા ગુરુએ આ કાર્ય કર્યું હોત તો તમે એને દંડ આપે જ ખરા? અર્જુન કે ગુરુને દંડ આપો, આ તો સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકે. તો પછી અશ્વત્થામાને તમે દંડ આપો છો, એ તમારા ગુરુને દંડ આપવા સમાન છે. આવી કરુણા ભગવાનના ભક્ત સિવાય બીજા કોઈમાં આવી શકે? જેના હૃદયમાં ભક્તિ હોય ને એ આ સાહસ કરીએ. અને જો દ્રૌપદીજી પોતાના પતિને અધર્મ કરતા રોકે છે,
દ્રૌપદીજી કહે છે પ્રભુ આ ધર્મ નથી, આપણા ધર્મથી વિપરીત છે. બોલે અશ્વત્થામાએ પોતાનો ધર્મ છોડ્યો છે. દ્રૌપદીજી કહે છે એણે ભલે એનો ધર્મ છોડ્યો, પણ આપણે આપણા ધર્મમાં સ્થિત રહેવું જોઈએ. એણે એના ધર્મનો ત્યાગ કર્યો, પણ આપણે શા માટે આપણો ધર્મ છોડવો જોઈએ? તમે છોડી દો આને. કારણ કે હે આર્ય, આની માતા જે છે ને કૃપી, દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ને પણ એ સતી નથી થયા. શું કામ? બોલે એનો પુત્ર જીવિત છે. અને જો જેના પુત્ર જીવિત હોય એ સ્ત્રી સતી નથી થતી પુત્રના પાલન માટે. એના તો પતિ ગયા, અને આજે જો તમે અશ્વત્થામાને મારશો તો એનો પુત્ર પણ જશે. તો વિચાર કરો, આજ મારા 5 પુત્ર મર્યા છે, મારા હૃદયમાં જે પીડા છે એના કરતા પણ વિશેષ પીડા, એનાથી વિશેષ દુઃખ આની માતાને થવાનું છે. કેમ? મારા ભલે 5 પુત્ર ગયા, પણ મારા 5 પતિ જીવિત છે. કૃપિના પતિ તો પહેલા મરી ચૂક્યા છે, અને આજ જો એનો પુત્ર પણ મરશે ને તો યાર તમે વિચાર કરો એના હૃદયમાં દુઃખ કેવું થશે. આ છે વૈષ્ણવ, આ છે ભક્ત. મહેતા નરસે કીધું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ભક્ત કોણ છે? કે છે જે બીજાના દુઃખને પોતાના હૃદયમાં અનુભવે ને, આ ભક્ત છે. વેશ ધારણ કરવાથી કોઈ ભક્ત ના બને. તિલક લગાવી લે, ગળામાં તુલસી પહેરી લે, ધોતી કુર્તા પહેરી લેવાથી કોઈ વૈષ્ણવ નહીં થાય. વૈષ્ણવતા સ્વભાવનું નામ છે. વેશ જરૂરી છે ભક્તિમાં. પોલીસ બન્યા હોય તો પોલીસનો ડ્રેસ જરૂરી છે, આર્મીમાં ગયા હોય તો આર્મીનો ડ્રેસ જરૂરી છે, ડોક્ટર બન્યા તો ડોક્ટરનો ડ્રેસ જરૂરી છે, પણ એના કરતા પણ વિશેષ સ્વભાવ જરૂરી છે. કોણ છે ભક્ત? ભાગવત કહે છે જે બીજા જીવોની પીડાને પોતાના હૃદયમાં, જો આ દ્રૌપદીજી કોઈએ વિચારે નહોતો કર્યો, એ વિચાર દ્રૌપદી કરે છે કે મારા પુત્ર તો મર્યા, એનું મને દુઃખ છે, પણ જો અશ્વત્થામા મરશે તો એની માને કેટલું દુઃખ થશે. આ પીડાનો વિચાર દ્રૌપદી કરે છે. રામાયણમાં તુલસીદાસજી કહે છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાનું હિત કરવા સમાના જગતમાં કોઈ ધર્મ નથી, અને બીજાને દુખી કરવા સિવાય આ જગતમાં બીજી કોઈ અધમતા નથી. ઉત્તરકાંડ કાકભૂષણજીજી કહે છે. કોઈ એમ કહેતા હોય કે આપણે ભગવાનના ભક્ત છીએ, તો એમાં પહેલો ગુણ હોવો જોઈએ કરુણા. કારણ કે જેના હૃદયમાં કરુણા ન હોય ને એ ક્યારેય ભગવાનની ભક્તિ કરી ન હોય. જેના હૃદયમાં કરુણા ન હોય એને બીજા ભક્ત સાથે વ્યવહાર કેમ કરવો ને આનું ભાન ન હોય. આપણી વાણીથી, આપણા વ્યવહારથી કોઈ બીજાને દુઃખ લાગતું હોય તો સમજી લો આ ભક્ત નથી. એટલે રૂપ ગોસ્વામી ઉપદેશામૃતના પ્રથમ શ્લોકમાં કહે છે, વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહવા વેગમ ઉદરોપસ્થ વેગમ ઇતાન વેગાન યો વિષહેત ધીર સર્વામપી મામ પૃથ્વીમ સશિષ્યાત. એક ભક્ત હંમેશા વિચાર કરે કે મારી વાણી, મારું વર્તન બીજાને દુખી ન કરે. પણ જો આ રીતનો સ્વભાવ કોઈ બનાવે, કોઈ બીજાની પીડાને પોતાના હૃદયમાં અનુભવે ને, ભાગવત કહે છે તમે એને મદદ કરી શકો કે ન કરી શકો, ખાલી અનુભવવાનું છે તમારે. જગતમાં કોઈ જીવને દુખી જોવો, અને એના દુઃખથી જ્યારે આપણા હૃદયમાં પીડા થાય, દુઃખ થાય, આવા જીવ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ભલે તમે મદદ ન કરી શકો એને. કોઈ વ્યક્તિ રસ્તામાં પડ્યો છે અને તમે ત્યાંથી નીકળ્યા અને જોઈને હૃદયમાં દયા આવી કરે, આની આ દશા છે. વિચારો કેટલો દુઃખી છે. એના દુઃખને જ્યારે અનુભવ કરીએ ને આપણી અંદર, ત્યારે ભગવાન કહે છે કે ના, આ પાકો ભગત છે, આ વૈષ્ણવતા છે. આજકાલ તો અમુક ભગત એવાય દેખાય છે, બીજાને દુઃખ આપવા સિવાય બીજો ધંધો નથી કરતા. કહેતા અમે ભક્ત છીએ.